મહેસાણા જિલ્લાના નાની કડી રોડનું કામ અચાનક અટકતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કડીથી નાની કડી તરફ જતો રોડ ઘણા લાંબા સમયથી બની રહ્યો છે, પરંતુ તાજેતરમાં કોઈ સ્પષ્ટ કારણ વગર જ અચાનક રોડનું કામ સંપૂર્ણ રીતે અટકી ગયું છે। આ અણધાર્યા વિલંબને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક નાગરિકો રોડના કામની ગુણવત્તા પર ગંભીર સવાલ ઉઠાવી રહ્યા છે। અડધો અધૂરો રોડ, ખાડા, ધૂળ અને યોગ્ય સંકેતોના અભાવે વાહન ચાલકો તથા પાદચારીઓ માટે રોડ અત્યંત જોખમી બને છે। રોડ પર ડાયવર્ઝન હોવા છતાં મોટા અને ભારે વાહનો બેફામ રીતે પસાર થઈ રહ્યા છે, જેનાથી અકસ્માતોની સંભાવના પણ વધી ગઈ છે। આ બાબતે પોલીસ વિભાગની કામગીરી અને દેખરેખ પર પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। આ રોડ પર અત્યાર સુધીમાં અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે, જેમાં એક બેનનું દુઃખદ અવસાન પણ થયું છે। છતાં પણ પ્રશાસન દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જે ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક બાબત છે। ઉલ્લેખનીય છે કે આ રોડ ઉપર 2 શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવન જાવન કરે છે। અધૂરો રોડ અને ભારે વાહન વ્યવહારના કારણે વિદ્યાર્થીઓના જીવને સતત જોખમ ઊભું થયું છે। આ ઉપરાંત રોડ પર ઉડતી ભારે ધૂળના કારણે વૃદ્ધ લોકો તથા નાના બાળકોમાં ખાંસી, શ્વાસની તકલીફ અને અન્ય બીમારીઓનો ખતરો પણ સતત વધી રહ્યો છે। સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક રોડનું કામ ફરી શરૂ કરવામાં આવે, ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવે તથા ભારે વાહનો પર નિયંત્રણ મૂકવામાં આવે અને અકસ્માતો અટકાવવા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે। આ રોડનું કામ હાલ બંધ થવાનું કારણ શું? આ અંગેની વધુ વિગતો અને માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। શું રજૂઆત કરી? ઘણા ટાઈમથી 2 મહિનાથી કામકાજ બંધ છે અને આજુબાજુ 2 સ્કૂલો છે અને બીજા બધા વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસમાં આવે અને બધા વેપારીઓને બહુ જ તકલીફ પડે છે અને એટલી માટી ધૂળ એટલી ઉડે તો બધાની દુકાનમાં 1-1.5 ઇંચ ધૂળ આવી જાય છે આખા દિવસમાં। બહુ જ તકલીફ પડે અને રોજ 1-2 એક્સિડન્ટ થાય સાહેબ। તો આની કોઈ નિરાકરણ આવતા નહીં, કોઈ આનું કોઈ અમે કેટલા લેટરો કેટલા આવેદનો આલ્યા પણ કોઈ રિઝલ્ટ નહીં લાવતા। તો આનું કંઈક થાય એવી અપીલ, મારી તો અપીલ એવી હરસંઘવીને પહોંચે આ પ્રશ્ન તો ડાયરેક્ટ જ આ કેસ સોલ્વ થાય। બધો આખો પ્લાન્ટ જતા રહ્યા સાહેબ, અહીંથી બધા એમના સાધન લઈને, ડમ્પર મોટા સાધનો લઈને, એમના પ્લાન્ટે કોઈ નથી અને અમને તો એવા સમાચાર મળ્યા કે આજે છેલ્લા 3-4 મહિના સુધી કોઈ આવશે નહીં। આ ધૂળીનો પર્વ આવે છે તો કોઈ આવવાનું નથી એવું લાગી રહ્યું છે। તો છેલ્લા 6 મહિના સુધી આ બધાના વેપારીઓને આવું સંઘર્ષ કરવું પડશે સાહેબ। આનો નિકાલ આવે તો બહુ સારું। શું આપનું નામ? મારું નામ પટેલ હરિભાઈ। આ નાની કડી મોટી કડી જોડતો રોડ હાલમાં કામ સ્થગિત બંધ થઈ ગયું છે, એના વિશે શું કહેશો? બધા લોકો બહુ હેરાન થાય છે। હજી એનો દિવાળી વખતથી રોડ ખોલીને મૂક્યો છે, હજુ કંઈ કામ થયું નથી। તો આ રોડ કેમ બનશે? કેટલા ટાઈમથી ચાલુ છે? અત્યારે કોઈ કામ ચાલુ નથી બધું? અત્યારે કોઈ છે જ નહીં, ઘણા સમયથી કોઈ ઓફિસરો નથી। 15-20 દિવસથી બધું કામ એ બંધ છે। હવે ક્યારે થશે કોઈ નક્કી નહીં। તો અહીંયા તમારે શું હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે? આ રોડ મોટા સાધનો આવે છે, એક વન વે રોડ ચાલુ છે, ટ્રાફિક ફૂલ થાય છે રોજ સાંજે, ડસ્ટ પણ બહુ ઉડે છે, પબ્લિક બહુ બધી હેરાન થાય છે।